વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સ્ટાર્ટ કરીશું. હવે આપણે અગાઉના ધોરણની અંદર આના વિશે થોડી ઘણી માહિતી તો મેળવી લીધેલી છે. અહીંયા આપણે થોડીક વિશેષ માહિતી મેળવવાની છે. હવે બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી કુલ 4 ગુણનું પૂછાય છે. હવે આ 4 ગુણમાંથી એક ગુણનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. પછી તે વિકલ્પ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, એ પ્રકારનો એક ગુણનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે અને 3 ગુણનો મુદ્દાસર જવાબ આપો વાળો પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાય છે. હવે જો થોડુંક ધ્યાન રાખવામાં આવે તો આ પ્રકરણમાંથી દરેક વિદ્યાર્થી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકે છે. હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. મેં આગળ કીધું એ પ્રમાણે આની થોડી ઘણી માહિતી તમે 9મા ધોરણની અંદર ભણી ગયેલા છો. હવે આગળના ધોરણની અંદર આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારનો અભ્યાસ કર્યો હતો. 2 પ્રકારના ફેરફારો આપણે ભણી ગયેલા છીએ, ભૌતિક ફેરફાર અને બીજો રાસાયણિક ફેરફાર. હવે મિત્રો, ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો જે ફેરફારમાં પદાર્થનું સ્વરૂપ બદલાતું હોય, જે ફેરફારમાં પદાર્થનું સ્વરૂપ એટલે કે અવસ્થા બદલાતી હોય પણ એનું રાસાયણિક બંધારણ બદલાતું ના હોય, એવા પ્રકારના ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. ફરીથી, જે ફેરફારમાં પદાર્થનું સ્વરૂપ એટલે કે અવસ્થા બદલાતી હોય પણ રાસાયણિક બંધારણ બદલાતું ના હોય, એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. આપણે ઉદાહરણ આપીએ. દાખલા તરીકે બરફ. આ બરફને આપણે ગરમી આપીએ. આ ગરમી દર્શાવવા માટેનો સંકેત છે મિત્રો. બરફને આપણે ગરમી આપીએ તો એનું પાણીમાં રૂપાંતર થાય. બરફ પીગળી અને એનું પાણીમાં રૂપાંતર થાય. આ પાણીને જો આપણે ગરમી આપવાનું ચાલુ રાખીએ તો એનું વરાળમાં રૂપાંતર થાય. અહીં મિત્રો, બરફ એ કઈ અવસ્થામાં હતો? ઘન અવસ્થામાં. બરફને ગરમી આપી એટલે પાણી બન્યું. પાણી કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં. પાણીને આપણે ગરમી આપવાનું ચાલુ રાખ્યું તો શું બની ગયું? વરાળ. વરાળ કઈ અવસ્થામાં છે? વાયુ. તો અહીં જુઓ તમે મિત્રો, ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા થઈ અને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થા થઈ. હવે આનું રાસાયણિક બંધારણ જુઓ તો બરફ એ પાણીના અણુઓનો જ બનેલો છે એટલે એનું બંધારણ શું થાય? H2O. પાણી એનું બંધારણ પણ H2O અને વરાળ એ પણ પાણીનું સ્વરૂપ જ છે એટલે એનું બંધારણ H2O. તો તમે અહીં જુઓ, આના ઉપરથી તમને વ્યાખ્યાનો ખ્યાલ આવશે કે જે ફેરફારમાં પદાર્થનું સ્વરૂપ બદલાતું હોય, મતલબ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ થતું હોય, જે ફેરફારમાં પદાર્થનું સ્વરૂપ બદલાતું હોય પણ રાસાયણિક બંધારણ બદલાતું ના હોય, એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. બીજું છે રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર જે ફેરફારમાં પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાતું હોય, એવા પ્રકારના ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. દાખલા તરીકે ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ, એનું સૂત્ર છે CaCO3. ઘન સ્વરૂપમાં હોય એટલે આપણે સોલિડ લખીશું S. હવે આ ચૂનાના પથ્થરને આપણે ગરમી આપીએ તો
એનું કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો CaO એ પણ ઘન સ્વરૂપમાં હોય એટલે આપણે સોલિડ લખીશું. કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એટલે આપણે ગેસ લખીશું. તો ચૂનાના પથ્થરને ગરમી આપતા ગરમીથી એનું વિઘટન થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો અહીં પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય છે. એટલા માટે આવા પ્રકારના ફેરફારને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણા રોજિંદા જીવનની અંદર આપણને આવી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજબરોજના જીવનમાં જોવા મળતી હોય છે. તો રોજબરોજના જીવનમાં કેવા કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે? રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં પહેલું, અત્યારે હાલ ઉનાળાની ઋતુ ચાલે છે અને તમે બધા જાણો જ છો કે આપણે દૂધને બહાર ખુલ્લું મૂકી રાખીએ તો અમુક સમય પછી એ ખાટું થઈ અને એનું દહીંમાં રૂપાંતર થઈ જાય છે, મતલબ કે દૂધ બગડી જાય છે. તો ઉનાળાની ઋતુમાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ બગડી જાય છે. એ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે. ઓરડાના તાપમાને ઉનાળાની ઋતુમાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ બગડી જાય છે. પછી બીજું, લોખંડની ચીજ વસ્તુઓ જેવી કે તપેલા, ખીલા, સળિયા, આ બધાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખીએ તો એના ઉપર કાટ લાગે છે, મતલબ એની સપાટી ઉપર કાટ લાગે છે. લોખંડની ચીજ વસ્તુઓ જેવી કે તપેલા, સળિયા, ખીલા વગેરેને ભેજવાળી હવામાં ખુલ્લા રાખતા તેના પર કાટ લાગે છે. અહીં લોખંડને આપણે ભેજવાળી હવામાં ખુલ્લું રાખીએ એટલે લોખંડની હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને લોખંડના ઓક્સાઇડ બને અને એ લોખંડના ઓક્સાઇડને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. તો આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરની અંદર ખોરાકના પાચનની પ્રક્રિયા. આપણા શરીરમાં ખોરાકના પાચનની પ્રક્રિયા. આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું આપણા શરીરની અંદર દહન થાય છે, મતલબ કે ઓક્સિડેશન થાય છે. હવે આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર સ્ટાર્ચ રહેલો હોય છે. હવે તમે મિત્રો કહેશો સ્ટાર્ચ એટલે શું? તો આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થ ખાઈએ એની અંદર ગળ્યો પદાર્થ રહેલો છે. એ ગળ્યા પદાર્થને શું કહેવાય? સ્ટાર્ચ. કોઈ પણ ખાદ્ય પદાર્થની અંદર સ્ટાર્ચ રહેલો હોય એટલે આ ખોરાકનું દહન થાય એટલે આપણા શરીરની અંદર આ સ્ટાર્ચનું પાચન થઈ અને એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6, જેને આપણે
શર્કરા તરીકે ઓળખીએ છીએ. શર્કરા તરીકે ઓળખીએ છીએ, જે આપણા શરીરની અંદર શક્તિ પૂરી પાડવાનું કામ કરે છે. તમે બીમાર પડો તો ડૉક્ટર તમને ગ્લુકોઝના બાટલા ચડાવે છે. શા માટે? એનર્જી એટલે કે શક્તિ પૂરી પાડવા માટે. તો આપણા શરીરમાં જે કોઈ પણ આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન થઈ અને ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે આ રીતે. બરાબર? તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકના રંધાવાની પ્રક્રિયા. ખોરાકને રાંધવા માટે ઓક્સિજનની હાજરીમાં એનું દહન કરવું પડે, એટલે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકના રંધાવાની પ્રક્રિયા. આપણા શરીરમાં ચાલતી શ્વાસોશ્વાસની પ્રક્રિયા. હવે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન આપણા શરીરની અંદર ફેફસામાં દાખલ થાય છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળે છે. એટલે ઓક્સિજન દાખલ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરમાં ચાલતી શ્વાસોશ્વાસની પ્રક્રિયા. પછી દ્રાક્ષનું આથવણ થવાની ક્રિયા. દ્રાક્ષનું આથવણ થવાની પ્રક્રિયા. દ્રાક્ષનું ઈસ્ટ નામના ઉત્સેચકની મદદથી, ઉત્સેચક એ રાસાયણિક પ્રક્રિયા જે હોય એને સરળતાથી અને ઝડપી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. તો ઈસ્ટ નામના ઉત્સેચકની મદદથી દ્રાક્ષનું આથવણ થઈ અને ઇથેનોલ બને છે. શું બને છે? ઇથેનોલ, જેને આપણે બિયર અથવા વિસ્કી તરીકે ઓળખીએ છીએ. તો દ્રાક્ષનું આથવણ થવાની જે પ્રક્રિયા છે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આથવણ થવું એટલે આથો આવવાની પ્રક્રિયા. આથવણ થવાનો મતલબ શું થાય? આથો આવવાની પ્રક્રિયા. દ્રાક્ષનું ઈસ્ટ નામના ઉત્સેચકની હાજરીમાં આથવણ થઈ અને ઇથેનોલ બને છે, જેને આપણે બિયર અથવા વિસ્કી તરીકે ઓળખીએ છીએ. તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો આ બધા રોજિંદા જીવનની અંદર જોવા મળતા રાસાયણિક ફેરફારો છે, અને આવા જે રાસાયણિક ફેરફારો છે એને જ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે? આ બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. હવે આ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજાવવા માટે આપણને 3 જેટલી પ્રવૃત્તિઓ આપેલી છે. એમાં સૌથી પહેલું છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સમજાવવા માટે આ 3-4 પ્રક્રિયાઓ આપેલી છે. અને રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પદાર્થની અંદર કેવા કેવા પ્રકારના ફેરફારો જોવા મળે એ સમજાવવા માટે આપણને આ પ્રક્રિયાઓ આપેલી છે. સૌ પ્રથમ 3 થી 4 સેન્ટીમીટર લાંબી એક મેગ્નેશિયમની પટ્ટી લો. હવે આ મેગ્નેશિયમની પટ્ટી ઉપર કાચ પેપર ઘસી અને એને શુદ્ધ કરો. હવે મિત્રો, તમને પ્રશ્ન એ થાય કે આ મેગ્નેશિયમની પટ્ટી ઉપર કાચ પેપર શા માટે ઘસવાનું? તો જુઓ, મેગ્નેશિયમ એની સંજ્ઞા છે Mg. હવે આ મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે.
મેગ્નેશિયમ ધાતુ એ ખૂબ જ સક્રિય છે. સક્રિય હોય એટલે એ ઝડપથી બીજા અન્ય પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે. તો મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે, એટલે એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એને કાટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મેગ્નેશિયમ એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બને છે, જેને મેગ્નેશિયમ ધાતુના કાટ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે એ કાટને દૂર કરવા માટે એને કાચ પેપરથી ઘસવામાં આવે છે, જેથી એ શુદ્ધ થઈ શકે. તો સૌપ્રથમ 3 થી 4 સેન્ટીમીટર લાંબી એક મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લો. તેના ઉપર કાચ પેપર ઘસી અને તેને શુદ્ધ કરો. હવે આ પટ્ટીને ચીપિયા વડે પકડી બર્નર અથવા સ્પિરિટ લેમ્પ ઉપર તેને સળગાવો. આ પટ્ટીને ચીપિયા વડે પકડી બર્નર અથવા સ્પિરિટ લેમ્પ ઉપર તેને સળગાવો અને અવલોકન કરો. હવે આવશે અવલોકન. હવે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવશો તો મિત્રો તમને શું જોવા મળશે? તો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તે આંખને આંજી નાખે તેવા જગારા મારતી જ્યોત સાથે સળગે છે. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તે આંખને આંજી નાખે એવા, આંખ અંજાઈ જાય આપણી એવા જગારા મારતી જ્યોત સાથે તે સળગે છે અને સફેદ રંગના પાવડર સ્વરૂપમાં રૂપાંતર પામે છે. મતલબ પટ્ટી સળગી જાય એટલે નીચે રાખ જેવો સફેદ પાવડર આપણને જોવા મળે છે. તો અહીં આ પ્રક્રિયામાં શું થાય છે? મેગ્નેશિયમ ની પટ્ટી એને આપણે સળગાવીએ છીએ. કોઈ પણ પદાર્થનું દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય. મેગ્નેશિયમની પટ્ટી ઘન સ્વરૂપમાં છે એટલે આપણે સોલિડ લખીશું. હવે આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ છીએ, એનું દહન કરીએ છીએ ઓક્સિજનની હાજરીમાં. એટલે મેગ્નેશિયમ એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બનાવે છે. અહીં બે તત્વો છે, મેગ્નેશિયમ અને ઓક્સિજન, એટલે પદાર્થ બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ પાવડર સ્વરૂપનો પદાર્થ છે એટલે આપણે સોલિડ લખીશું. હવે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખ્યા પછી એ સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે, જે આના પછીના ટોપિકમાં આપણે તરત જ શીખવાનું જ છે. તેમ છતાં અહીં આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરી શકાય એ સમજીએ. અહીં ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 1 જ. અહીં ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2. મતલબ ડાબી અને જમણી બાજુ ઓક્સિજનના પરમાણુ સમાન નથી. સમીકરણને તમારે સંતુલિત કરવું હોય તો બંને બાજુ પરમાણુઓની સંખ્યા સરખી કરવી પડે. આ બાજુ 1 છે, આ બાજુ 2 છે, એટલે આ બાજુ પણ આપણે 2 કરવા પડે. તો અહીં આપણે 2 વડે ગુણી દઈશું એટલે 2 ઓક્સિજન થઈ ગયા. સાથે સાથે તમે જુઓ મેગ્નેશિયમના પરમાણુ કેટલા થયા? 2. અહીં આગળ કેટલા છે? 1 જ. અહીં 2 છે, અહીં 1 જ છે, એટલે અહીં આગળ આપણે 2 વડે ગુણી દઈશું. હવે જોઈ લો, 2 મેગ્નેશિયમ પરમાણુ તો 2 મેગ્નેશિયમ પરમાણુ, 2 ઓક્સિજન તો 2 ઓક્સિજન. આ સમીકરણને લખ્યા પછી એને આપણે આ રીતે બોક્સમાં મૂકી દેવાનું. બરાબર. તો અહીં મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બને છે, જે પાવડર સ્વરૂપમાં હોય છે. હવે બીજી પ્રક્રિયા આપેલી છે લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા. એક
સ્વચ્છ કાચની કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. એક સ્વચ્છ કાચની કસનળીની અંદર લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. હવે લેડ નાઇટ્રેટનું સૂત્ર, લેડ એને કહેવાય પીબી, સીસુ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. નાઇટ્રેટ એને કહેવાય NO3. આપણે 9મા ધોરણની અંદર જુદા જુદા પ્રકારના પરમાણ્વીય આયનો ભણી ગયેલા. 1 વીજભાર ધરાવતા, 2 વીજભાર ધરાવતા, 3 વીજભાર ધરાવતા, -1, -2, -3 વીજભાર ધરાવતા, એક પરમાણ્વીય, બહુપરમાણ્વીય, દ્વિપરમાણ્વીય, આવા બધા આયનો ભણી ગયેલા છીએ. તો લેડ નાઇટ્રેટનું સૂત્ર કઈ રીતે બને એ તમને સમજાવું. લેડ એની સંજ્ઞા છે પીબી, નાઇટ્રેટ એની સંજ્ઞા છે NO3. હવે આપણે જાણીએ છીએ કે લેડ એનો વીજભાર કેટલો છે? +2. એનો વીજભાર કેટલો છે? +2. અને 9મા ધોરણમાં તમે ભણી ગયા હતા નાઇટ્રેટ આયન, એનો વીજભાર કેટલો છે? -1. હવે કોઈ પણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોય, એટલે કુલ ટોટલ વીજભાર હંમેશા 0 થવો જોઈએ. અહીં +2 છે તો અહીં -2 થવા જોઈએ. આનો વીજભાર -1 છે એટલે આપણે આને 2 વડે ગુણી દઈએ તો 2 ગુણ્યા -1 એટલે -2 અને આ +2, કુલ વીજભાર શું થઈ ગયો? 0. એટલે લેડ નાઇટ્રેટનું સૂત્ર થશે PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટનું સૂત્ર થશે PbNO3 ટ્વાઇસ. એક સ્વચ્છ કાચની કસનળી લો, તેમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ ભરો. ત્યારબાદ તેમાં પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમની સંજ્ઞા છે K અને આયોડિનની સંજ્ઞા છે I. આપણે જાણીએ છીએ પોટેશિયમનો 19 નંબર છે, પોટેશિયમનો 19 નંબર છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8, 1 થાય. એક ઇલેક્ટ્રોન પોટેશિયમ ગુમાવે એટલે આના ઉપર +1 ચાર્જ આવે. અને આપણે એ પણ જાણીએ છીએ ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન આ બધા હેલોજન સમૂહના તત્વો છે અને આ દરેકની ઉપર -1 ચાર્જ છે. એટલે આની ઉપર -1 ચાર્જ, તો +1 ને -1 0 થઈ ગયું. એટલે પોટેશિયમ આયોડાઇડનું સૂત્ર થશે KI. તો આ લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો અને અવલોકન કરો. હવે અહીં આપણે સમીકરણ લખી દઈએ. PbNO3 ટ્વાઇસ આ પાવડર સ્વરૂપનો સફેદ રંગનો પદાર્થ છે એટલે આપણે સોલિડ લખ્યું. એની પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીશું. દ્રાવણ છે એટલે એને એક્વસ લખીશું. એક્વસ એટલે દ્રાવણ. હવે અહીં આપણે પ્રક્રિયા થાય એટલે આ PB અને I આ બે જોડાઈ જશે. સમજ્યો? PB અને I. હવે મિત્રો તમે જાણો છો, હમણાં હાલ જ આપણે કીધું PB નો ચાર્જ કેટલો? +2 અને I નો ચાર્જ કેટલો? -1. હવે અહીં +2 છે તો અહીં -2 આપણે લાવવા પડે. એટલે I ને આપણે કેટલા વડે ગુણી દઈએ? 2 વડે. એટલે 2 ગુણ્યા -1 એટલે -2 અને આ +2 ચાર્જ થઈ જશે 0. એટલે PbI2. આનું સૂત્ર થશે PbI2. લેડ અને આયોડિન, લેડ અને આયોડિન એ બે ભેગા થઈ અને લેડ આયોડાઇડ બનાવે છે. આ દ્રાવણ છે એટલે એક્વસ અને પ્લસ. હવે જુઓ, આ પોટેશિયમ અને આ નાઇટ્રેટ બે જોડાઈ જશે. K અને NO3 આ બે જોડાઈ જશે. K NO3. હવે જુઓ, આ પોટેશિયમ અને આ NO3 બે જોડાઈ ગયા એટલે પોટેશિયમ નાઇટ્રેટ KNO3 બન્યું. હવે સૌથી પહેલા તમે અહીં જોજો, બંને બાજુ આપણે પરમાણુઓની સંખ્યા જોઈ લઈએ. બંને બાજુ પરમાણુઓની સંખ્યા જોઈ લઈએ. અહીં નિપજમાં આયોડિનના કેટલા પરમાણુ છે? 2. જ્યારે અહીં
આયોડિનના કેટલા પરમાણુ છે? એક જ. અહીં આયોડિનના 2 પરમાણુ છે, જ્યારે અહીં આયોડિનનો એક જ પરમાણુ છે. મતલબ કે સમીકરણ સંતુલિત નથી. અહીં 2 છે તો આપણે અહીં 2 કરવા પડે, એટલે આગળ મૂકીશું બગડો. એટલે 2 I થઈ ગયા, અહીં પણ 2 I થઈ ગયા. આયોડિનના પરમાણુ 2 થઈ ગયા. હવે અહીં પોટેશિયમ કેટલા છે? 2. અહીં પોટેશિયમ કેટલા છે? એક જ. અહીં 2 છે, અહીં એક જ છે. તો ચલો અહીં આપણે બગડો મૂકી દઈએ, એટલે 2 પોટેશિયમ તો 2 પોટેશિયમ. હવે NO3 જોઈ લો, તો NO3 અહીં કેટલા છે? કૌંસની બહાર 2 લખ્યા છે, એટલે નાઇટ્રેટ આયન કેટલા છે? 2. તો અહીં પણ 2 NO3, 2 NO3. આખું સમીકરણ ક્લિયર થઈ ગયું. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં તમે જુઓ, આ લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો પાવડર છે. લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો પાવડર છે. પોટેશિયમ આયોડાઇડ એ રંગવિહીન દ્રાવણ છે. પોટેશિયમ આયોડાઇડના દ્રાવણનો કોઈ રંગ હોતો નથી, એટલે રંગવિહીન દ્રાવણ છે. અને એમાંથી આ જે લેડ આયોડાઇડનું દ્રાવણ બને છે એ પીળા રંગનું બને છે. લેડ આયોડાઇડના દ્રાવણનો રંગ કેવો હોય છે? પીળો. તો સફેદ પાવડર સ્વરૂપના લેડ નાઇટ્રેટના દ્રાવણની પોટેશિયમ આયોડાઇડ જેવા રંગવિહીન દ્રાવણ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો લેડ આયોડાઇડનું પીળા રંગનું દ્રાવણ મળે છે. તો આ પ્રક્રિયામાં આપણે શું જોયું? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગમાં ફેરફાર થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગમાં ફેરફાર થાય છે. હવે આગળની ત્રીજી પ્રવૃત્તિ આપણે જોઈ દઈશું. ઝિંક ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. ઝિંક ધાતુની એસિડ સાથે આપણે પ્રક્રિયા. મિત્રો અહીં આ એક કોનિકલ ફ્લાસ્ક બતાવેલો છે. તો સૌ પ્રથમ એક કાચનો કોનિકલ ફ્લાસ્ક લો, તેની અંદર દાણાદાર ઝિંક ધાતુના થોડાક ટુકડા લો. તેમાં ઝિંક ધાતુના આ આકૃતિમાં દર્શાવ્યા છે પ્રમાણે થોડા દાણાદાર ટુકડા લો. હવે ફ્લાસ્કમાં ધીમે ધીમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો અને અવલોકન કરો. ફરીથી જુઓ, સૌપ્રથમ એક કાચનો કોનિકલ ફ્લાસ્ક લો, તેમાં દાણાદાર ઝિંક ધાતુના થોડાક ટુકડા લો. આ ફ્લાસ્કમાં ધીમે ધીમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો અને અવલોકન કરો. અવલોકન કરતા જણાય છે કે એસિડની આ ઝિંક ધાતુના ટુકડા સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.
મતલબ એસિડની ધાતુ સાથે, ઝીંક એ ધાતુ છે, એસિડની ધાતુના ટુકડા સાથે પ્રક્રિયા થઈ કયો વાયુ ઉત્પન્ન થતો આપણને જોવા મળે છે? હાઇડ્રોજન વાયુ. તો અવલોકન કરતા જણાય છે કે એસિડની ઝીંક ધાતુના ટુકડા સાથે પ્રક્રિયા થતાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અને આ ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન વાયુ એ આ ઝીંક ધાતુના ટુકડાની આસપાસ પરપોટા સ્વરૂપે જોવા મળે છે. ઉત્પન્ન થયેલો આ હાઇડ્રોજન વાયુ એ ઝીંક ધાતુના ટુકડાની આસપાસ પરપોટા સ્વરૂપે જોવા મળે છે. હવે આ કાચના ફ્લાસ્કને આપણે આમ હાથ વડે સ્પર્શ કરીએ તો કાચનો ફ્લાસ્ક આપણને ગરમ લાગે છે. કેમ ગરમ લાગે છે? કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને એના કારણે તાપમાનની અંદર વધારો થાય છે. ફરીથી જુઓ, ઝીંક ધાતુના ટુકડાની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અને આ ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન વાયુ એ ઝીંક ધાતુના ટુકડાની આસપાસ પરપોટા સ્વરૂપે જોવા મળે છે. સાથે સાથે કાચના ફ્લાસ્કને આપણે હાથ વડે સ્પર્શ કરીએ તો એ કાચનો ફ્લાસ્ક આપણને ગરમ લાગે છે. હવે પ્રક્રિયા સમીકરણ આ રીતે બનશે: ઝીંક ધાતુના ટુકડા સોલિડ એની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આ Zn અને SO4 આ બે જોડે ઝીંક સલ્ફેટ બની જશે. આને કહેવાય ઝીંક સલ્ફેટ. અને વત્તા શું ઉત્પન્ન થયું? હાઇડ્રોજન, એટલે +H2. ઝીંક ધાતુના ટુકડાની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે Zn અને SO4 આ બે જોડે ઝીંક સલ્ફેટ બની જશે. બાકી શું રહ્યું? હાઇડ્રોજન. તો એ હાઇડ્રોજન વાયુ આપણને ઉત્પન્ન થતો જોવા મળશે. આ રીતે પ્રક્રિયા સમીકરણ આપણે લખી શકીએ. તો આ જે ત્રણ પ્રવૃત્તિઓ જોઈ આપણે, એ ત્રણેય પ્રવૃત્તિઓની અંદર આપણને શું જોવા મળ્યું? આપણને શું જોવા મળ્યું? એક તો પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો જોવા મળ્યો, મતલબ એનું સ્વરૂપ બદલાતું આપણને જોવા મળ્યું. પછી બીજી પ્રવૃત્તિમાં આપણે શું જોયું હતું? પેલા બંને સફેદ રંગના હતા અને જે દ્રાવણ બન્યું એ પીળા રંગનું હતું, એટલે રંગમાં પરિવર્તન થતું જોવા મળ્યું. રંગ પરિવર્તન થતું જોવા મળ્યું. પછી અહીંયા આ પ્રવૃત્તિમાં આપણે શું જોયું? વાયુ ઉત્પન્ન થવું. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો આ પ્રક્રિયા દરમિયાન, એટલે વાયુ ઉત્પન્ન થવો. અને ચોથું, ફ્લાસ્કને આપણે સ્પર્શ કર્યો તો ફ્લાસ્ક કેવો લાગ્યો? ગરમ. મતલબ તાપમાનમાં ફેરફાર થાય છે. તાપમાનમાં ફેરફાર. તો આના ઉપરથી મિત્રો આપણે કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એની અવસ્થામાં ફેરફાર થાય છે, અથવા એના રંગમાં ફેરફાર થાય છે, અથવા કોઈ વાયુ ઉત્પન્ન થાય છે, અથવા એના તાપમાનમાં ફેરફાર થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના ફેરફારો આપણને જોવા મળે છે.